सब जानते हैं अब मेरी मां का शरीर तो इस दुनिया में नहीं है। कुछ समय पहले 100 साल की उम्र पूरी करके वो हम सबको छोड़ के चली गई। मेरी उस मां को जिसका राजनीति से कोई लेना देना नहीं, जिसका शरीर भी अब नहीं है, मेरी उस मां को आरजेडी कांग्रेस के मंच से भद्दी भद्दी गालियां दी गई। माताएं बहनें, मैं देख रहा हूं आपके चेहरे, आपको भी कितना दर्द हुआ होगा। પીએમ નરેન્દ્ર મોદીએ બિહારની મહિલા ઉદ્યોગ સાહસિકોને સરળતાથી ફંડ પ્રદાન કરતી રાજ્ય જીવિકા નિધિ શાક સહકારી બંધ સંઘ લિમિટેડનું લોન્ચિંગ કર્યું હતું। તે દરમિયાન નરેન્દ્ર મોદી બોલ્યા હતા કે કોંગ્રેસ મંચ પરથી મારી માતા વિરુદ્ધ જે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરાયો છે તે માત્ર મારી માતા માટે જ નહીં પણ ભારતની તમામ માતા અને બહેનો માટે અપમાનજનક છે। મારી માતા રાજકારણ સાથે કોઈ લેવા દેવા ધરાવતા ન હતા, તેમ છતાં તેમને ગાળો આપવામાં આવી। હું જાણું છું કે આ સાંભળ્યા બાદ તમે સૌ દુઃખી થયા છો। હું માફ કરી દઈશ પણ ભારતની ધરતી માફ નહીં કરે, આમ કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ આરજેડીના મંચ પરથી પીએમના સ્વર્ગવાસી માતા પર આપવામાં આવેલી ટિપ્પણીઓની આકરો જવાબ આપ્યો હતો।